નારદજી કીધું અહમ તુ પૃથ્વીમ યાતો, હે સનકાદિકો સાંભળો, હું પૃથ્વી લોકમાં ગયો હતો. સનકાદિકો કે ખાલી આંટો માર્યો એમાં એટલા ટેન્શનમાં આવી ગયા, રાઉન્ડ મારવામાં ખાલી. આપણે અહીં રહી છીએ, જેનો નારદ જેવા મહાન ભક્તિ અહીં આંટો મારવા આવ્યા હતા ખાલી, અને ચિંતાએ નારદજીને પકડી લીધા. અનેક અનેક તીર્થોમાં નારદજીનું ભ્રમણ થયું, પણ નારદ મુનિ પોતાના અનુભવની વાત સનકાદિકોને કહે છે. ના પશ્યમ કુત્રચિત શર્મ મન સંતોષ કારણમ, હે સનકાદિકો, મનને સંતુષ્ટ કરી શકે આવું કોઈ તીર્થ, આવું કોઈ સાધન મને પૃથ્વી લોકમાં દેખાણું નહીં. આખી પૃથ્વીમાં આટો માર્યો, બધા તીર્થોમાં ગયો, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, કાશી, ગોદાવરી, હરેક તીર્થોમાં ફર્યો, પણ મારા મનને સંતુષ્ટિ પ્રાપ્ત ન થઈ. તીર્થયાત્રાનું પહેલું ફળ છે મનની સંતુષ્ટિ થવી જોઈએ, મન સંતોષ થવું જોઈએ. શા માટે ન થયું? નારદજી કહે છે કે કળયુગ અને અધર્મએ મિત્રતા કરી લીધી છે બે, અને બે મિત્રો બન્યા છે, અને એટલા માટે જે શાશ્વત સાધનો છે એને બાધિત કરી દીધા છે. ભગવાનની પ્રાપ્તિ કરાવવાળા જે સાધનો છે એને બાધિત કરી દીધા છે. અને એ તીર્થોની સ્થિતિનું વર્ણન કરતા નારદજી કહે છે, સત્યમ નાસ્તિ તપસ્શોચમ, કોઈ જગ્યાએ સત્ય નથી, તપસ્યા નથી, શૌચમ શુદ્ધિ નથી, સદાચાર નથી, દયા નથી, દાન કરવાની વૃત્તિ નથી, અને ઉદર રંભણો જીવા વરાકાહ કુટભાષિણ, જેઓ સાધુ અને સંતો કહેવાય છે એ લોકો પાખંડી થઈ ચૂક્યા છે. જોવામાં વિરક્ત લાગે પણ અંદરથી બહુ મોટા ભોગી થઈ ગયા છે. પત્ની રાખે છે, ધન રાખે છે, અને આ બધાનો સંગ્રહ કરવાની પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ, સંગ્રહી વૃત્તિના સાધુઓ થઈ ગયા છે. અને ઘરોની પરિસ્થિતિ શું છે? તો કહે છે તરુણી પ્રભુતા આગે હે, ઘરમાં સ્ત્રીઓનું શાસન ચાલે છે. નારદજીનું ઓબ્ઝર્વેશન છે, તરુણી પ્રભુતા આગે હે, ઘરમાં સ્ત્રીઓનું રાજ છે. અને બુદ્ધિ કોણ દે છે? શાલકો બુદ્ધિદાયક, બુદ્ધિ આપવામાં શાળાઓ વધ્યા છે. સુરતમાં તો આ બધું પ્રત્યક્ષ છે. સુરતમાં ગમે એને પૂછો ભાગીદાર કોણ, તો કે હાળા. એમ્બ્રોડરીમાં આવું છે, શાળા ભાગીદાર છે બધા. કન્યા વિક્રણયોદ લોભાત દંપતિ નામ છે કલકનમ, કન્યાઓને વેચી અને માતા પિતાઓ ધનનો સંગ્રહ કરે છે. અહીંયા એક પ્રશ્ન થાય ને, કન્યા વેચવું એટલે શું? પૈસાઓની લાલચમાં કોઈ એવા પરિવારમાં કન્યાઓના વિવાહ કરી દેવા કે જ્યાં સ્ત્રી જીવનભર દુઃખી થતી રહે, આને કન્યા વિક્રય કહેવામાં આવ્યું છે. અને દંપતીઓમાં ઝઘડા વધ્યા છે. આ તો કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે બધાની જ અનુભૂતિ છે અહીં બેઠેલા કે ટીવીમાં સાંભળવા વાળા બધા જ લોકો. પેલા છૂટાછેડા વાળી આવી બધી કોર્ટો હતી નહીં, પણ આ દંપતીઓના ઝઘડાનું પરિણામ ઈ છે કે આ કોર્ટોનો વિકાસ થયો, વકીલોનો ધંધો વધ્યો. આમાં નારદ મુનિનું આ દર્શન છે. તીર્થોમાં યવનોનું આક્રમણ છે, તીર્થો ઉપર યવનોએ કબજો કરી લીધો છે. ઘણા દેવાલયો નષ્ટ થયા છે. કોઈ યોગી નથી, કોઈ સિદ્ધ નથી, કોઈ જ્ઞાની નથી, અને કોઈ સત્કર્મ કરવા વાળો વ્યક્તિ બચ્યો નથી. આ કળયુગની અંદર અહીંયા કીધું અટ્ટશુલા જનાપદા, બજારની અંદર અન્ન વેચાય છે. હોટલનું વર્ણન છે ઇન શોર્ટમાં અહીંયા નારદ મુનિ દ્વારા. રેસ્ટોરન્ટ, ધન દ્વારા અન્ન વેચાય છે. શિવશુલા દ્વિજાતીય, અને દ્વિજ બ્રાહ્મણો પૈસા લઈ અને વેદ વેચવા લાગ્યા છે. કામિન્ય કેશ શુલિન્ય, સ્ત્રીઓ જે છે
વેશ્યાવૃત્તિથી પોતાનો નિર્વાહ કરી રહી છે. આનો અર્થ શું છે? પોતાના પતિ સિવાય અન્ય પુરુષોમાં મનનું જાવું આ જ મોટામાં મોટો વ્યભિચાર છે. પોતાના પતિઓ સિવાય અન્ય પુરુષોનું દર્શન આ વ્યભિચારની કેટેગરી માનવામાં આવ્યું છે. અને એટલા માટે આ રીતે કળિયુગના દોષોને જોતા જોતા નારદ મુનિના મનમાં એ વિચાર થયો કે અહીંયા મારો મેળ નહીં પડે, હું અહીંયાથી વૃંદાવન વયો જાઉં. નારદજી વૃંદાવન આવે છે અને વૃંદાવન તો ભગવાનનું નિત્ય ધામ છે, પ્રેમ ભક્તિનું રાજ્ય છે. નારદ મુનિને થયું કે ભગવાનના જેમાં સ્નાન કર્યું છે, ભગવાને જેના તટ ઉપર અનેક લીલાઓ કરી છે, એવી યમુના મહારાણીના દર્શન હું કરતો આવું. નારદ મુનિ આકાશના માર્ગે યમુનાજીના તટ ઉપર જઈ રહ્યા છે ને એ સમયે નારદ મુનિ સનકાદિકોને કહે છે, મેં એક બહુ મોટું આશ્ચર્ય જોયું. અને એ આશ્ચર્ય શું છે? એ આશ્ચર્ય એ હતું કે એક યુવાન સ્ત્રી ત્યાં રડતી હતી, એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે, આસપાસ અનેક સ્ત્રીઓ ઊભી રહી એની સેવાઓ કરી રહી છે. નારદજીના મનમાં વિચાર થયો કે આટલા લોકો ભેગા થયા છે, કાંઈક સત્કર્મ થતું હશે. નારદ મુનિ કે મને આશ્ચર્ય થયું એટલા માટે હું જોવા ગયો ત્યાં. અને ત્યાં જઈને જોયું તો જેવો મને આવતા જોયો, એ જે સ્ત્રી હતી એણે ઊભા થઈ અને કીધું, બાલો વાચ ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા અપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેત ભૂરી ભવતો દર્શનમ તદા. એ યુવતીએ કીધું, હે મહાત્મા, એક ક્ષણ માટે તમે અહીં ઊભા રહી જાઓ. કારણ થોડી વાર તમે અહીંયા ઊભા રહી જશો ને, મારી જેટલી ચિંતા છે, મારું જેટલું દુઃખ છે ને, એ બધું નષ્ટ થઈ જશે. જો ભગવાનના ભક્તોનું ખાલી દર્શન થઈ જાય અને કોઈ ભગવાનનો શુદ્ધ ભક્ત આપણી પાસે એક ક્ષણ ઊભા રહી જાય તો વ્યક્તિનું કલ્યાણ આપણે આપ થઈ જાય છે, ખાલી દર્શન માત્રથી, ઊભા રહી જવા માત્રથી. એટલા માટે હે મુનિ, તમારું દર્શન સંસારના સમસ્ત પાપોને નાશ કરવા વાળું છે. અને તમે જો કંઈક બોલશો, હજી નારદ મુનિ કાંઈ બોલ્યા નથી, પણ એ યુવતી કહે છે કે જો તમે કંઈક બોલશો તો મારા મનને બહુ મોટી શાંતિ પ્રાપ્ત થશે. અને જ્યારે વ્યક્તિનું બહુ મોટું ભાગ્ય હોય, યદા ભાગ્યમ ભવેત ભૂરી ભવતો દર્શનમ તદા, જ્યારે બહુ મોટું ભાગ્ય હોય ને ત્યારે તમારી જેવા ભક્તોના દર્શન થાય છે. યુવતી બીજું કોઈ નથી, ભક્તિ મહારાણી કહે છે.